નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. સૌથી મોટી ખબર સુરતમાંથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે અને હવે આરોપ પ્રત્યારોપનું રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. મોટી ખબર એ છે કે આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુરતના વોર્ડ નંબર 18માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપના નેતાઓનો આરોપ છે કે તેમના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા અને કોર્ડન કરીને રાખવામાં આવ્યા હતા. માહિતી મુજબ સવારના સમયે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી જ્યારે કેટલાક લોકો દ્વારા ગૌતમ પટેલને ગાડીમાં બેસાડી અન્યત્ર લઈ જવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે આપના આગેવાન રજનીકાંત વાઘાણી અને અન્ય પદાધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા. આપનો દાવો છે કે સમયસર પહોંચીને તેમણે ઉમેદવારને સુરક્ષિત રીતે છોડાવ્યો અને ભાજપના કથિત ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. રજનીકાંત વાઘાણીએ મીડિયા સમક્ષ કહ્યું કે આ લોકશાહી પર સીધો હુમલો છે. વિરોધી ઉમેદવારને ડરાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટના બાદ સુરતની રાજનીતિમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક ચૂંટણી પહેલા આવા ગંભીર આરોપોએ રાજકીય તાપમાન વધારી દીધું છે. બીજી તરફ ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે આપે સમગ્ર મામલે ચૂંટણી પંચ અને પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સુરત એસએમસી ચૂંટણીમાં ડર અને દબાણની રાજનીતિ ચાલી રહી છે કે પછી આ માત્ર રાજકીય આરોપોનો એક વધુ રાઉન્ડ છે? આ મામલે હવે પોલીસ અને ચૂંટણી તંત્ર શું પગલાં લે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. સુરતમાંથી આવતી આ મોટી રાજકીય ખબર પર અમારી નજર સતત બની રહેશે.